हेलो मालिकबेन बोला અમારે એક વેરાની તકલીફ છે તકલીફ મારું નામ ઓડેદરા આનંદ લક્ષ્મણભાઈ રહેવાનું ફેલની ઓયડી રામદેવ પીરના મંદિરની બાજુમાં અમારે ગટરનો તકલીફ છે પછી બીજા નંબરમાં રસ્તો ખરાબ રસ્તામાં બધા બ્લોક નીકળી ગયા બાઇક લઈને જતા હોય તો બાઇક સ્લીપ ખાવાની ભેતી રહે પછી અહીંયા લાઈટ ડીમપુલ ક્યાં રાખે ઘરની બધી ચીજ વસ્તુ ભરી જાય ફ્રીજ ટીવી કોઈ પણ વસ્તુ તો કોઈને ફોન કરીએ તો ઉષાબેન એમ કહે કે 1-2 દિવસમાં થઈ જાય હજી કોઈ આવતું નથી અમારે અહીંયા ન્યાય જોઈએ। મારું નામ કારુ લીલા ઓડેદરા હું રામાપીર મંદિરની બાજુમાં રહું આ ગટર ખોટી ગયા 3 મહિના થયા હજી કોઈ જવાબ દેતું નથી ફોન કરીએ ઉષાબેન ને તો ઉષાબેન કહે કે આજે આવે કાલ આવે આજ આવે કાલ આવે કોઈ આવતું નથી મારી પાસે રેકોર્ડિંગ સહિત છે આ રસ્તામાં અત્યારે કોઈ પણ દોડું માંડવું હોય તો કોઈ રિક્ષાવાળો આવવા રાજી નથી કોઈ આવતું નથી ફોન કરીએ તો કહે કે થઈ જાય ને આ કઈ લાઈટું એકઈ થતી નથી આજ મહિનો દિવસ થયો અને આ થાંભલા 9 મહિનાથી ખોલ્યા કોઈ હજી જવાબ નથી દેતો લાઈટું ડીમફુલ થાય ફોન કરીએ તો કે થઈ જાય કોઈ જવાબ દેતું જ નથી કોઈ આવતું જ નથી ભાવ પૂછવાય મત જોતા ત્યાં આવે તો અમે બધું કામ કરી દેવું પછી કોઈ ભાવ પૂછવા નથી આવતું અહીં હું મજીઠિયા મીનાક્ષીબેન હાજાભાઈ અમે ફેલની ઓયડી સાઈડ રહીએ એ બાજુ વરસાદ આવે એટલે એટલો ગારો એટલો કીચડ થાય કે મહિના દી થયા સ્કૂટર અમારું નીકળતું નથી બહાર આવા જવામાં તકલીફ બહુ થાય બકાલું દૂધ લેવા જવું હોય તો તકલીફ થાય કોઈ બીમાર હોય તો પણ તકલીફ થાય તો અમારે શું કરવું ને લાઈટ તો અમારે આવતી જ નથી ડીમ જ આવે છે તો આ તમારે એટલું કરાવવું જોઈએ ગરીબ માણસને મધ્યમ વર્ગના હોય એનું તમારે ધ્યાન રાખવું જોઈએ બીજું અમારે કઈ નહીં અને રસ્તા સારા કરી દો ને લાઈટ સરખી કરી દો બસ ઈ જ